હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સનો અભ્યાસની શરૂઆત કરીશું, જેમાં આપણે 6.1 ડીએનએની રચના, 6.2 જનીનદ્રવ્ય માટેની શોધ, 6.3 આરએનએ વિશ્વ, 6.4 स्वयंजनन, 6.5 प्रत्यांकन /अनुलेखन, 6.6 जनीन संकेत, भाषांतरण, जनीन अभिव्यक्तिનું નિયમન, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. જેમાં આપણે પ્રકરણની શરૂઆતમાં આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. એમાં તમને પ્રસ્તાવનામાં આપ્યું છે કે અગાઉના પ્રકરણમાં આપણે આનુવંશિક ભાતના જનીનિક આધાર વિશે અભ્યાસ કર્યો. મતલબ કે આનુવંશિકતા વારસામાં જે આનુવંશિકતા કોને કહેવાય? તો પિતૃઓના લક્ષણો જે છે એ વારસામાં સંતતિમાં ઉતરી આવવાની ઘટના એને આનુવંશિકતા કહેવામાં આવે છે. અને આવી આનુવંશિકતાની જુદી જુદી જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે ચેપ્ટર નંબર 5માં એટલે કે અગાઉના પ્રકરણમાં આપણે સમજ્યા છે. આગળ વાત કરીએ તો મેન્ડલના સમયમાં કારકો કે જે આનુવંશિક ભાતનું નિયંત્રણ કરે છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. એટલે કે મેન્ડલે જીનેટિક્સમાં આનુવંશિકતાની માહિતી આપી હતી અને આનુવંશિક ભાતનું નિયંત્રણ કરતા જે કારકો છે, જે જનીનો છે, એના વિશે કોઈ સ્પષ્ટતા હતી નહીં. મેન્ડલે જે જનીનો છે એને કારકો નામ આપ્યું હતું, પણ એના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. 100 વર્ષ પછી અનુમાનિત જનીનદ્રવ્ય આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે મોટાભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. તો આ ખાસ યાદ રાખજો, જે તમને એમસીક્યુમાં પૂછી શકાય. મેન્ડલના પ્રયોગો પછી મેન્ડલે જે આનુવંશિકતાની માહિતી આપી અને આનુવંશિકતાની જુદા જુદા ભાતનું નિયંત્રણ કરે છે કારકો, એના વિશે જે માહિતી આપી, એના 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય, જેને આપણે આનુવંશિક દ્રવ્ય કહે છે, એનો ખ્યાલ આવ્યો અને માહિતી આપી કે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે અને ડીએનએનું પૂર્ણ નામ થશે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો આ યાદ રાખજો, ડીએનએનું ફૂલ ફોર્મ થશે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ આવેલું છે અને ધોરણ 11માં તમે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ફરી યાદ રાખજો, મોટાભાગના સજીવોમાં, આ પોઈન્ટ તમને એમસીક્યુમાં પૂછી શકાય, મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. એટલે કે ડીએનએનું ફૂલ ફોર્મ થશે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને 11મા ધોરણમાં તમે એના વિશે ભણી ચૂક્યા છો કે ડીએનએ એ ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો આ તમને નીટમાં પૂછી શકાય કે ડીએનએ શેનો પોલિમર છે? તો ડીએનએ ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. આગળ આપણે વાત કરીશું કે જૈવિક તંત્રમાં ટોટલ 2 પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. મોસ્ટ એમસીક્યુમાં તમને નીટમાં પૂછી શકાય કે જૈવિક તંત્રોમાં કેટલા પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે? તો જૈવિક તંત્રોમાં મુખ્યત્વે 2 પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. જેમ કે પહેલો છે જેને ડીએનએ કહેવાય છે અને ડીએનએનું ફૂલ ફોર્મ થશે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને બીજો છે આરએનએ, તો આરએનએનું ફૂલ ફોર્મ થશે રિબોન્યુક્લિક એસિડ. તો મોસ્ટ એમસીક્યુમાં તમને પૂછી શકાય કે જૈવિક તંત્રોમાં કેટલા પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે?
તો જૈવિક તંત્રોમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. પહેલા પ્રકારનો ન્યુક્લિક એસિડ છે જેને DNA ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહેવાય છે, અને બીજા પ્રકારનો ન્યુક્લિક એસિડ છે જેને RNA રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે મોટાભાગના સજીવોમાં, આગળ જ આપણે ચર્ચા કરી કે મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે DNA આવેલું હોય છે. બરાબર. મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે DNA અથવા તો આનુવંશિક દ્રવ્ય તરીકે DNA આવેલું હોય છે, પરંતુ કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે RNA જોવા મળે છે. એટલે મોટાભાગના સજીવોમાં DNA આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. તો મોટાભાગના સજીવો કયા? બધા જ પ્રાણીઓ, બધી જ વનસ્પતિઓ, બધા જ બેક્ટેરિયા, આ બધામાં જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે DNA આવેલું હોય છે. જ્યારે બેક્ટેરિયા કરતાં વાયરસ અતિ સૂક્ષ્મ હોય છે. તો એ પૈકી કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ આવેલું હોય છે, છતાં કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે DNA પણ જોવા મળે છે. સપોઝ કે એવા વાયરસનું ઉદાહરણ આપું કે જેમાં જનીન દ્રવ્ય તરીકે RNA છે, તો એનું એક્ઝામ્પલ છે એક TMV, જેના વિશે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, જેનું ફૂલ ફોર્મ થશે ટોબેકો મોઝેઇક વાયરસ. તો આ ટોબેકો મોઝેઇક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે RNA આવેલો હોય છે. જ્યારે બીજા એક વાયરસનું ઉદાહરણ આપું જેનું નામ છે બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજ જેવા વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે DNA આવેલો હોય છે. તો કેટલાક વાયરસમાં મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે DNA હોય છે. દાખલા તરીકે બધી જ વનસ્પતિ, બધા જ પ્રાણીઓ, બધા જ બેક્ટેરિયા. પણ કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે RNA આવેલો હોય છે, કેટલાક વાયરસમાં DNA આવેલો હોય છે. તો RNAનું એક્ઝામ્પલ આપું કે TMV એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસમાં જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે RNA આવેલો છે. જ્યારે બેક્ટેરિયા ઉપર નભતા વાયરસ, જેને બેક્ટેરિયા પર નભતા પરોપજીવી વાયરસ, જેને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે, એ બેક્ટેરિયોફેજમાં જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે DNA આવેલો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, આપણે RNAના કાર્યો વિશે સમજીશું. RNAના કાર્ય તમને પૂછી શકાય 2 માર્ક્સમાં. RNA એક આનુવંશિક દ્રવ્ય તરીકે તો વર્તે જ છે, એ એક આપણે કાર્ય સમજી ગયા કે RNA કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય કે જનીન દ્રવ્ય તરીકે આવેલો હોય છે. પણ આ RNAના અન્ય કાર્યો પણ હોય છે, જે તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પણ પૂછી શકાય અને તમને MCQમાં પણ પૂછી શકાય. હવે RNAના અન્ય કાર્ય પણ હોય છે. કયા કાર્ય? તો RNA એ અનુકૂળ કારક તરીકે વર્તે છે. હવે અનુકૂળ કારક એટલે શું? તો તમે ધોરણ 11માં RNAના પ્રકારો વિશે સમજી ગયા છો, જેમાં mRNA, rRNA અને tRNA વિશે શીખી ગયા છો. બરાબર. તો એક પહેલું તો આનુવંશિક RNAનું એક કાર્ય આપણે શીખી ગયા કે આનુવંશિક દ્રવ્ય તરીકે RNA જોવા મળે છે. કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે RNA જોવા મળે છે. છતાં આગળ આપણે RNAના કાર્યો વિશે સમજીશું. RNAના ઘણા બધા કાર્યો છે. RNA પોતે આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે તો કાર્ય કરે જ છે. કેટલાક વાયરસમાં RNA આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે આવેલો હોય છે અથવા જનીન દ્રવ્ય સ્વરૂપે આવેલો હોય છે. તેમ છતાં RNAના અન્ય કાર્ય પણ જોવા મળે છે. તે મોટાભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. સંદેશાવાહક તરીકે એટલે કે 11મમાં તમે RNAના કેટલાક પ્રકાર શીખી ગયા છે. એમાં પહેલો એક પ્રકાર શીખ્યા છે મેસેન્જર RNA. RNA એ સંદેશાવાહક તરીકે વર્તે છે, એટલે કે મેસેન્જર RNA તરીકે વર્તે છે. ત્યાર પછી એનું બીજું એક કાર્ય આપેલું છે તે અનુકૂલકારક. અનુકૂલકારક એટલે કે ટ્રાન્સફર RNA tRNA તરીકે વર્તે છે, tRNA તરીકે વર્તે છે. અને ત્રીજું આપ્યું છે તે સંરચનાત્મક તરીકે કાર્ય કરે છે. સંરચનાત્મક એટલે કે કેટલાક પ્રોટીનના અણુઓમાં રિબોઝોમ્સ આવેલો હોય છે, તો રિબોઝોમલ RNA આવેલો હોય છે.
તો તે આરઆરએનએ તરીકે પણ કાર્ય કરે છે. તો આરએનએના કાર્યોમાં પહેલું કાર્ય થશે એ કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે આવેલો છે. બીજું કાર્ય છે એ સંદેશાવાહક તરીકે એટલે કે મેસેન્જર આરએનએ તરીકે વર્તે છે. ત્રીજું કાર્ય છે એ અનુકૂલકકારક એટલે કે ટ્રાન્સફર આરએનએ તરીકે વર્તે છે. ચોથું કાર્ય છે સંરચનાત્મક એટલે કે રિબોઝોમલ આરએનએ તરીકે વર્તે છે. કેટલીક સ્થિતિમાં તે ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે છે. હવે ઉત્પ્રેરક અણુ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. ઉત્પ્રેરક અણુ એટલે કે કેટલીક પ્રક્રિયાઓમાં આ જે રિબોઝોમ આરએનએ છે એ પ્રક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે, એટલે એને કહી શકાય ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરે છે. કેટલીક સ્થિતિમાં અથવા કેટલીક ક્રિયાઓમાં આરએનએ ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરે છે, એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાને પ્રેરવાનું કામ કરે છે, એક ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. તો એનું એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે. રિબોઝાઇમ ઉત્સેચક છે. રિબોઝાઇમ ઉત્સેચક છે આરએનએનો જે રિબોઝાઇમ ઉત્સેચક છે એ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે અને એનું એક એક્ઝામ્પલ છે 23S આરઆરએનએ જે ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે. તો આરએનએના કાર્યો ફરીથી યાદ રાખજો. એ જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે. આરએનએ કેટલાક વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે આવેલો હોય છે. સંદેશાવાહક તરીકે એટલે કે મેસેન્જર આરએનએ તરીકે કાર્ય કરે છે. અનુકૂલકારક એટલે કે ટ્રાન્સફર આરએનએ ટીઆરએનએ તરીકે વર્તે છે. સંરચનાત્મક એટલે કે આરઆરએનએ રિબોઝોમલ આરએનએ તરીકે વર્તે છે અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે, એટલે કે કેટલીક પ્રક્રિયાઓમાં ભાગ લેતો નથી પણ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, જેનું ઉદાહરણ છે રિબોઝાઇમ ઉત્સેચક. આગળ ધોરણ 11માં તમે ન્યુક્લિયોટાઇડ્સની સંરચના તથા આ મોનોમરના એકમો જોડાઈ અને ન્યુક્લિક એસિડના પોલિમર બનાવવાની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે કે 11મા ધોરણમાં જૈવિક અણુ ચેપ્ટર જે છે એ ચેપ્ટરમાં આપણે ન્યુક્લિયોટાઇડ્સની સંરચના અને મોનોમરના એકમો જોડાઈને ન્યુક્લિક એસિડના પોલિમરની બનાવવાની રીતનો અભ્યાસ કરી ગયા છે. તો આ પ્રકરણમાં આપણે શેના વિશે સમજવાનું છે? તો આ પ્રકરણમાં આપણે ડીએનએ જનીન રચના વિશે સમજવાનું છે. પ્રકરણમાં આપણે ડીએનએની સંરચના વિશે સમજવાનું છે. ડીએનએની સંરચના, તેનું સ્વયંજનન કેવી રીતે થાય છે. સ્વયંજનન એટલે કે એક ડીએનએમાંથી બીજો ડીએનએનો અણુ કઈ રીતે બને છે. ડીએનએમાંથી આરએનએનું નિર્માણ કરવાની પ્રક્રિયા કે જેને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. જનીન સંકેત એનો અભ્યાસ કરવાનો છે કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે, એનો અભ્યાસ કરવાનો છે. જનીન સંકેત કોને કહેવાય? જનીન સંકેત કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે તેને જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે. અને જનીન સંકેત વિશે પણ આ પ્રકરણમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તથા પ્રોટીન સંશ્લેષણ કે જેને ભાષાંતરણ ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે છે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. અને તેના નિયંત્રણના પ્રાથમિક આધાર વિશે ચર્ચા કરીશું. એટલે કે ડીએનએનું નિયંત્રણ કઈ રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. છેલ્લા દશકામાં માનવ જનીન સંકુલ હ્યુમન જીનોમમાં ન્યુક્લિયોટાઇડ્સના પૂર્ણ ક્રમના નિર્ધારણથી જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ છે. છેલ્લા દશકામાં એટલે છેલ્લા દશકામાં માનવ જનીન સંકુલ જેને હ્યુમન જીનોમ તરીકે ઓળખવામાં આવે છે, તો એ હ્યુમન જીનોમમાં ન્યુક્લિયોટાઇડ્સના પૂર્ણ ક્રમના નિર્ધારણથી જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ છે. આ પ્રકરણના અંતિમ ભાગમાં આપણે હ્યુમન જીનોમ અનુક્રમની આવશ્યકતા તથા તેના પરિણામો એના વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો અભ્યાસ કરીશું. ટૂંકમાં આ પ્રકરણમાં છેલ્લે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે પણ અભ્યાસ કરીશું.
તો આ ચેપ્ટરમાં ટોટલ આપણે આટલા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. ફરીથી યાદ રાખજો, ડીએનએની સંરચના, ડીએનએના અણુની રચના, એનું સ્વયંજનન એટલે કે એક ડીએનએમાંથી બીજો ડીએનએ કઈ રીતે બને છે, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ કઈ રીતે થાય છે, ડીએનએમાંથી આરએનએના નિર્માણની પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે, જનીન સંકેત કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે તે જનીન સંકેત વિશે અભ્યાસ કરવાનો છે, પ્રોટીન સંશ્લેષણ જેને ભાષાંતર તરીકે ઓળખવામાં આવે છે તો ભાષાંતરણ વિશે અભ્યાસ કરવાનો છે, અને તેના પ્રાથમિક નિયંત્રણના પ્રાથમિક આધાર વિશે પણ અભ્યાસ કરીશું. અને છેલ્લે આ ચેપ્ટરમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે પણ ડિટેલમાં અભ્યાસ કરીશું. નેક્સ્ટ પોઈન્ટ છે, આપણે સૌથી પહેલાં આ ચેપ્ટરની શરૂઆતમાં જૈવિક તંત્રોમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અણુ એટલે કે ડીએનએની સંરચના વિશે અભ્યાસ કરીશું. આગળના ભાગમાં આપણે એ સમજવાનો પ્રયત્ન પણ કરીશું કે શા માટે ડીએનએ એ વિપુલ પ્રમાણમાં જોવા મળતું જનીનિક દ્રવ્ય છે અને તેનો આરએનએ સાથે સંબંધ શું છે, એના વિશે પણ આ ચેપ્ટરમાં, આ પ્રકરણમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. આગળ હવે ડીએનએની રચના વિશે આપણે સમજીએ. તો પહેલાં તો 6.1 ડીએનએ. ડીએનએનું પૂર્ણ નામ યાદ રાખજો. ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ્સનો લાંબો પોલિમર છે. તો આ તમને નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય કે ડીએનએ એ શેનો પોલિમર છે. તો ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ્સનો લાંબો પોલિમર છે, અને ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા ન્યુક્લિયોટાઇડ્સને જોડને સંબંધિત બેઝ જોડ તરીકે પણ ઓળખાય છે. એટલે કે ડીએનએની લંબાઈ કોના ઉપર આધાર રાખે છે? ડીએનએની લંબાઈ એમાં જે ન્યુક્લિયોટાઇડ્સ જોવા મળે છે અથવા ન્યુક્લિયોટાઇડ્સની જે જોડ હોય છે એને બેઝ જોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે ધોરણ 11માં જૈવિક અણુના ચેપ્ટરમાં શીખી ગયા હતા. તો ડીએનએની લંબાઈ એ ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે કે ડીએનએની લંબાઈ કેટલી છે. તો ડીએનએની લંબાઈ એમાં આવેલા ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યાને આધારે ડીએનએની લંબાઈ નક્કી કરી શકાય છે. આગળ કેટલાક એમસીક્યુ માટે તમારે કેટલાક પોઈન્ટ યાદ રાખવાના છે. જેમ કે અહીંયા તમને પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયોફેઝની લંબાઈ કેટલી છે? તો બેક્ટેરિયોફેઝની લંબાઈ થશે θ ગુણ્યા 174 બરાબર = આવે. અહીંયા તમને વચ્ચે = આપેલું નથી. તો ઉદાહરણ તરીકે બેક્ટેરિયોફેઝના ડીએનએની લંબાઈ છે θ ગુણ્યા 174 બરાબર 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે, એટલે કે 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. તો આ બધા જ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે બેક્ટેરિયોફેઝના ડીએનએની લંબાઈ કેટલી છે? તો θ ગુણ્યા 174 = 5386 ન્યુક્લિયોટાઇડ્સ એમાં જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે બેક્ટેરિયોફેઝ લેમ્ડા, જે 48502 બેઝ જોડ બીપી એટલે કે બેઝ પેર ધરાવે છે. બેક્ટેરિયોફેઝ લેમ્ડા 48502 બેઝ જોડ એટલે કે નાઇટ્રોજન બેઝ જોડ ધરાવે છે, જેને બીપી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇશ્ચેરેસિયા કોલાઈ. ઇશ્ચેરેસિયા કોલાઈમાં 4.6 ગુણ્યા 10⁶ બીપી નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. અને છેલ્લું છે મનુષ્ય તેના એકકીય ડીએનએમાં 3.3 ગુણ્યા 10⁹ બીપી નાઇટ્રોજન બેઝ ધરાવે છે. તો આપણે આ લાંબા અણુની ચર્ચા આ ચેપ્ટરમાં સમજવાની છે. આ લાંબો અણુ એટલે કે ડીએનએ, એ ડીએનએ અણુની સંરચના વિશે આ ચેપ્ટરમાં આપણે ડીએનએની સંરચના વિશે અભ્યાસ કરવાનો છે. ફરીથી આટલા 4 એમસીક્યુ તમારે મોસ્ટ આઈએમપી છે, જે તમને નીટમાં પૂછી શકાય, ગુજકેટમાં પૂછી શકાય, બોર્ડમાં પૂછી શકાય. તો યાદ રાખવાનું છે કે ડીએનએની લંબાઈ કયા સજીવમાં કેટલી છે. સપોઝ કે તમને અહીંયા બેક્ટેરિયોફેઝ આપ્યું છે, તો બેક્ટેરિયોફેઝમાં એની લંબાઈ છે θ ગુણ્યા
174 ઇઝ ઇક્વલ ટુ થીટા ગુણ્યા 174 ઇઝ ઇક્વલ ટુ 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. બેક્ટેરિયોફેજ લેમ્ડામાં 48500 બેઝ નાઇટ્રોજન બેઝ જોડ ધરાવે છે, જેને બીપી તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્ચેરેસિયા કોલાઈમાં 4.6 ગુણ્યા 10⁶ બીપી એટલે કે નાઇટ્રોજન બેઝ પેર ધરાવે છે અથવા નાઇટ્રોજન બેઝ ધરાવે છે. અને મનુષ્યમાં તેના એકકીય ડીએનએમાં 3.3 ગુણ્યા 10⁹ બીપી એટલે કે નાઇટ્રોજન બેઝ ધરાવે છે. તો આપણે આ લાંબા પોલિમરની સંરચનાની ચર્ચા આ પ્રકરણમાં આપણે ડિટેલમાં કરવાની છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે ન્યુક્લિયોટાઇડ્સની પોલીન્યુક્લિયોટાઇડ્સ શૃંખલાની સંરચના એ નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.